Good morning, students. Welcome to 11th Science. So, 10th માં તમે ઘણું બધું કેમેસ્ટ્રી જોયું, રાઈટ? સો આજે 11th ની અંદર કંઈ નવું શીખવાનો પ્રયત્ન કરીએ. ઓકે. સો કઈ બ્રાન્ચીસ છે સાયન્સની અંદર ઇન કેમેસ્ટ્રી ઓલ્સો, રાઈટ? સો આપણે જોઈએ તો કેમેસ્ટ્રીમાં તમે જોઈ શકો અહીંયા ફિઝિકલ, ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક, એનાલિટિકલ, એન્વાયરમેન્ટલ, રાઈટ? તો એવી ઘણી બધી બ્રાન્ચીસ છે. બટ 11thની અંદર ઓનલી 3 બ્રાન્ચ ઉપર જ આપણે વર્ક કરવાનું છે અને શીખવાનું છે. તો કઈ છે? સો તમારી સામે જ છે ફિઝિકલ કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી એન્ડ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. ટોટલ તમારી અંદર 14 ચેપ્ટર્સ કવર કરેલા છે 11thની અંદર, મીન્સ બંને પાર્ટની અંદર, પાર્ટ 1 એન્ડ પાર્ટ 2. તો તમે જોઈ શકો કયા ચેપ્ટર્સ છે, રાઈટ? બેઝિક કેમેસ્ટ્રી ઓફ basic concept of chemistry, structure of atom, state of matter, thermodynamics, equilibrium, redox reaction. આ બધું કેવું છે સ્ટુડન્ટ્સ? ફિઝિકલ કેમેસ્ટ્રી. સો તમને એવું થતું હશે કે વોટ ઇઝ ફિઝિકલ કેમેસ્ટ્રી, રાઈટ? હમણાં સુધી ખાલી કેમેસ્ટ્રીથી તમે પરિચિત હતા, બટ વોટ ઇઝ ફિઝિકલ કેમેસ્ટ્રી? સો ફિઝિકલ કેમેસ્ટ્રી ઇઝ ધ સ્ટડી ઓફ મેક્રોસ્કોપિક, નોટ માઇક્રોસ્કોપિક, મેક્રોસ્કોપિc and phenomenon in chemical system in terms of principle, practice, concept of such as motion, energy, force, thermodynamics. લાઈક આમાં બધું શું થાય છે? ફિઝિકલ વસ્તુ. એટલે કે હજુ તમે ડીપમાં જશો તો ઇન્ટિગ્રેશન ડેરિવેશન બી આવશે. ઓકે, લાઈક ઇટ્સ પાર્ટ્સ ઓફ ફિઝિક્સ. નેક્સ્ટ, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. તો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આપણને ખ્યાલ છે કે ઓર્ગેનિક કેમેસ્ટ્રી હોય તો ઇટ્સ કાર્બન કમ્પાઉન્ડ જ આપણે વર્ક કરવાનું હોય, અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર વિધાઉટ કાર્બન કમ્પાઉન્ડ, રાઈટ? ઇટ મીન્સ કે ડુ નોટ કન્ટેન કાર્બન કમ્પાઉન્ડ. ઇટ્સ કોલ્ડ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. ઓકે. એન્ડ ઓર્ગેનિક કેમેસ્ટ્રી તો આપણને ખ્યાલ છે ઇટ કન્ટેન કાર્બન કમ્પાઉન્ડ, હાઇડ્રોકાર્બન. નામ જ જો, હાઇડ્રોકાર્બન, સમ બેઝિક પ્રિન્સિપલ્સ એન્ડ ટેકનિક. ઓકે. સો આજે ફર્સ્ટ ચેપ્ટર છે સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી, રાઈટ? તો કેમેસ્ટ્રીનો યુઝ કઈ જગ્યાએ થાય છે, રાઈટ? સો એના ઉપર આપણે થોડું ડિસ્કસ કરીએ. સમ ઇમ્પોર્ટન્સ ઓફ કેમેસ્ટ્રી. તો કેમેસ્ટ્રીનો ઇમ્પોર્ટન્સ કઈ જગ્યાએ છે, રાઈટ? સો આપણને બેઝિક ખ્યાલ છે કે એનીથિંગ પ્રેઝન્ટ ઇન ધીસ યુનિવર્સ can be divided into two categories, right? તો એટલે કે પ્રેઝન્ટ જે કેમેસ્ટ્રીની અંદર, રાઈટ? તો આપણે લખીએ તો થોડું વધારે ડિટેલમાં જશું. એનીથિંગ પ્રેઝન્ટ ઇન ધી યુનિવર્સ, નોટ્સ બનાવતા રહેજો તમે. કેન બી, બહુ ઇમ્પોર્ટન્ટ છે આખું. ડિવાઇડેડ ઇન્ટુ ટુ કેટેગરી. કઈ હશે બા સ્ટુડન્ટ? છે ટુ કેટેગરીઝ કઈ હશે? એક ટુ કેટેગરીઝ છે મેટર એન્ડ એનર્જી. આખા યુનિવર્સની અંદર ઓનલી ટુ કેટેગરીઝ છે, મેટર્સ એન્ડ એનર્જી. સો આપણને ખ્યાલ છે એનર્જી એન્ડ મેટર્સ આર ઇન્ટરકન્વર્ટેબલ. કેવી રીતના? તો આઇન્સ્ટાઈને કીધેલું હતું. શું કીધેલું હતું? એક ફોર્મ્યુલા આપેલી હતી, E ઇઝ ઇક્વલ ટુ mc સ્ક્વેર, રાઈટ? E ફોર એનર્જી, M ફોર માસ ને C ફોર લાઇટ સ્પીડ, રાઈટ? સો વી નો દેટ ધ સ્પીડ ઓફ લાઇટ ઇઝ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. એટલે કે કોઈ બી ઓબ્જેક્ટ છે, ઓકે, એ તો લાઇટની સ્પીડ પર ટ્રાવેલ કરે, ઓકે, તો એ શું થઈ જાય? એનર્જીની અંદર કન્વર્ટ થઈ જાય, રાઈટ? સો આપણે એટલા માટે જ કીધું એનર્જી એન્ડ મેટર આર ઇન્ટરકન્વર્ટેબલ. બીજું સમ બેઝિક ઇમ્પોર્ટન્સ ઓફ કેમેસ્ટ્રી. તો તમે જોઈ શકો આ પેન, ઓકે, આ બી પેન છે. આ કેવી છે? પોલિમર. ઓકે. નેક્સ્ટ, ચોક. જો બોર્ડમાં યુઝ કરીએ આપણે ચોક લખવા માટે, એ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. પછી એવી ઘણી બધી વસ્તુ છે. આ પેજ, ઓકે, એવી ઘણી બધી વસ્તુ છે. એ બધું કેવું છે? મેડ અપ ઓફ
કેમેસ્ટ્રી. રાઈટ, ક્લિયર થાય છે કોન્સેપ્ટ? ઓકે, નાવ હવે આપણે જોઈએ. સો કેમેસ્ટ્રી પ્લેઝ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન અધર બ્રાન્ચીસ. કેમેસ્ટ્રી કેવું છે? લાઈક ફિઝિક્સ, બાયો, ખ્યાલ આવે છે, ઝુઓલોજી, બરાબર, એક્સેટ્રા. એટલે કે બીજી બધી બ્રાન્ચની અંદર બી શું આવે છે? કેમેસ્ટ્રી. તો બાયોલોજીની વાત કરીએ, ઓકે, તો આપણને ખબર કે ડાયજેશનની અંદર કેમિકલ રિએક્શન થાય છે. સો એક ઇમ્પોર્ટન્સ તમને કહું છું, તો ધ્યાન આપજો. આપણે જે મીલ્સ ખાઈએ છીએ, રાઈટ, લંચ, ડિનર, સો એ આપણે 3 અવર્સની અંદર શું થઈ જાય છે? મીન્સ આખું ડાયજેસ્ટિવ આપણું કમ્પ્લીટ થાય છે 3 અવર્સની અંદર. ઓકે, તો જો કેમિકલ રિએક્શન નહીં થતી હોય બોડીની અંદર, ધ્યાન આપજો, જો બોડીની અંદર કેમિકલ રિએક્શન નહીં થતી હતી તો એ 6 યર્સ થાય છે આખું ડાયજેશન કમ્પ્લીટ થવા માટે. રાઈટ, સો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે કેમિકલ રિએક્શનથી શું શું બેનિફિટ થાય છે. રાઈટ, અગેન કેમેસ્ટ્રી પ્લેઝ central role in field of food, health and medicine. આ તો આપણને ખ્યાલ જ છે, મેડિસિન, ડ્રગ. ઓકે, તો તમને કહ્યું ડ્રગ, તો ડ્રગને કેમેસ્ટ્રીની લેંગ્વેજમાં શું કહેવાશે? મેડિસિન. રાઈટ, સો એવી ઇમ્પોર્ટન્ટ મેડિસિન છે, એના નામ બી આપણે લખીએ. તો સિસ્પ્લેટિન એન્ડ ટેક્સોલ, આ બે મેડિસિન એવી છે, ઓકે, જેનો યુઝ શામાં થાય છે? ટ્રીટમેન્ટ ઓફ કેન્સર થેરાપી. રાઈટ, સેકન્ડ છે. હવે એનું સેકન્ડ સાઈડ બી છે, આ પોઝિટિવ સાઈડ છે કે એવી ડ્રગ્સ આપણી પાસે છે, સિસ્પ્લેટિન એન્ડ ટેક્સોલ, જે ટ્રીટમેન્ટ, કેન્સર થેરાપીની ટ્રીટમેન્ટમાં યુઝ થાય છે. રાઈટ, પણ એની નેગેટિવ સાઈડ શું છે? તો બીજી બી એવી મેડિસિન છે જે છે એસ્પિરિન, આપણને ખ્યાલ છે, એન્ડ પેરાસિટામોલ. આ બે કેવી છે? જો તમે રેગ્યુલર યુઝમાં જરાક બી કંઈ થાય આપણને ને તમે તરત જ શું લઈ લઈએ આપણે? પેરાસિટામોલ. એસ્પિરિન લઈ લઈએ, જરાક માથું દુખે એટલે એસ્પિરિન લઈ લઈએ, પેરાસિટામોલ લઈ લઈએ. તો એનાથી શું થાય છે? તો કિડની ડેમેજ થાય. રાઈટ, સો એ ડ્રગ્સ જે છે, ઓકે, એની પોઝિટિવ સાઈડ બી છે એન્ડ નેગેટિવ સાઇડ્સ પણ છે. સો બીજી બી એક ડ્રગ્સ છે, તેની ઉપર થોડું ડિસ્કશન કરીએ. એનું શોર્ટ નેમ છે AZT. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ AZT? સો આપણે જોઈ શકીએ, એઝિડોથાઇમિડિન. તો તમને થતું હશે કે સર એઝિડોથાઇમિડિન શું છે? રાઈટ, તો ઇટ્સ હેલ્પિંગ એડ્સ વિક્ટીમ. ઓકે, તો અહીંયા તમે 3 ડ્રગ્સ જોઈ, સિસ્પ્લેટિન, ટેક્સોલ, AZT. જે સિસ્પ્લેટિન એન્ડ ટેક્સોલ છે એ શું છે? કેન્સર થેરાપીની અંદર યુઝ થાય, ટ્રીટમેન્ટ ઓફ કેન્સર થેરાપી. એન્ડ AZT, એઝિડોથાઇમિડિન, ઇટ્સ હેલ્પિંગ એડ્સ વિક્ટીમ. એન્ડ વી નો એસ્પિરિન એન્ડ પેરાસિટામોલ, એ શું કરે છે? હમણાં આપણને ખ્યાલ નહીં આવે, લોંગ ટાઈમ પર, મીન્સ તમે 50 યર્સની ઉપર થઈ જાય, ઓકે, તો જ્યારે આપણને ખ્યાલ આવે કે શું ડેમેજ કરે છે? કિડનીને ડેમેજ કરી દે છે. ઓકે, નાવ વી નો ધેટ નેચર ઓફ મેટર. તો આપણે જોઈએ મેટર ઉપર થોડું ડિસ્કશન કરીએ, હવે ચેપ્ટર ઉપર આવીએ થોડું. ઓકે, તો મેટર, ઓકે, તો આપણને ખ્યાલ છે મેટર ઇઝ મેડ અપ ઓફ પાર્ટિકલ. શાનું બનેલું છે? પાર્ટિકલ્સનું બનેલું છે. રાઈટ, નેક્સ્ટ થિંગ કે પાર્ટિકલ્સ શું છે? તો પાર્ટિકલ્સ 2 ટાઈપ્સના છે. એક છે એટમ્સ ને સેકન્ડ વન છે મોલેક્યુલ. તો આપણને ખ્યાલ છે, તમે 9th ભણી ગયેલા હતા, વોટ ઇઝ એટમ એન્ડ મોલેક્યુલ. રાઈટ, તો જે સિંગલ હોય છે, ડિયર સ્ટુડન્ટ, જે સિંગલ હોય છે એને શું કહેવાય છે? એટમ. સિંગલ પાર્ટિકલ હોય છે એને શું કહેવાય છે?
સિંગલ પાર્ટિકલ્સ હોય છે એને શું કહેવાય છે? એટમ્સ. એન્ડ મોર ધેન 2 એટમ્સ, તો એને શું કહેવાય છે? મોલેક્યુલ. ખ્યાલ આવી ગયો? અને એટમ્સની અંદર પણ આપણને ખ્યાલ છે શું કે જો 2 એટમ્સ હોય, ઓકે, તો આપણે શું કહી શકીએ? ડાયએટોમિક. જો 3 એટમ્સ હોય તો શું કહીશું આપણે? ટ્રાયએટોમિક. જો 4 એટમ હોય તો શું કહીશું? ટેટ્રાએટોમિક. એન્ડ મોર દેન 5 હશે તો શું કહીશું? આપણે ખ્યાલ છે, પોલીએટોમિક. થાય છે ક્લિયર? આ બધું જ મીન્સ હમણાં સુધી જેટલું બી તમને કીધેલું છે તે બધું જ તમે 9th સ્ટાન્ડર્ડની અંદર ક્લિયર કરી ચૂકેલા છો, રાઈટ? સો આ બધું રિવિઝન જ છે. 11thનું પ્યોર કેમેસ્ટ્રી હજુ આવ્યું નથી. ઓકે, સો હજુ આપણે રિવિઝન ઉપર જ છે. તો હજુ એક નવો ટોપિક જોઈએ આપણે, સ્ટેટ્સ ઓફ મેટર. લખતા રહેજો. સ્ટેટ્સ ઓફ મેટર. તો આપણને ખબર છે કે કઈ કઈ ટાઈપ્સના મેટર છે. ઓકે, તો એમાં ફર્સ્ટ વન છે સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. હજુ બી 2 ટાઈપ્સ છે, એના 5 ટાઈપ્સ છે મેટરના: સોલિડ, લિક્વિડ, ગેસ, પ્લાઝમા એન્ડ બોઝ આઇન્સ્ટાઇન. અગેન કઈ કઈ છે? સોલિડ, લિક્વિડ, ગેસ, પ્લાઝમા એન્ડ બોઝ આઇન્સ્ટાઇન. બટ નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઉપર આપણે ખાલી સોલિડ, લિક્વિડ એન્ડ ગેસને જ લર્ન કરવાનું છે. ઓકે, સો પ્લાઝમા એન્ડ બોઝ આઇન્સ્ટાઇન એ કેવું છે? નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશર ઉપર નથી. અહીંયા એ કેવું છે કે જે એન્વાયરમેન્ટની બહાર છે, અહીંયા નથી પ્લાઝમા. ઓકે, સો એના ઉપર પછીથી ડિસ્કસ કરીશું આપણે. તો સોલિડ, લિક્વિડ અને ગેસ જે તમે આગળ 9th સ્ટાન્ડર્ડની અંદર લર્ન કરી ગયેલા છો. સો પાર્ટિકલ્સ કેવી રીતના અંદર ગોઠવાયેલા હોય છે સોલિડની અંદર? તો તમને ખ્યાલ છે કેવી રીતના હશે? વેરી ક્લોઝ ટુ ઈચ અધર. વેરી ક્લોઝ ટુ ઈચ અધર. ઇટ મીન્સ કે પાર્ટિકલ્સ કેવા હશે ડિયર સ્ટુડન્ટ? અંદર એકબીજાને એકદમ ક્લોઝ. ખ્યાલ આવે છે? એટલા માટે આપણે એને શું કહીએ છીએ? સોલિડ. લાઈક પેન કેવી છે? સોલિડ. ઓકે, નાવ લિક્વિડ. લિક્વિડની અંદર પાર્ટિકલ્સ કેવી રીતના અરેન્જ થયેલા હશે? તો ક્લોઝ ટુ ઈચ અધર. સાંભળજો, વેરી ક્લોઝ નથી, ક્લોઝ ટુ ઈચ અધર. બટ કેવું છે? મૂવ એરાઉન્ડ. એટલે કે થોડું આસપાસ હલનચલન કરી શકે છે. મીન્સ આવી રીતના થોડો અંદર કેવું હોય છે? ડિસ્ટન્સ હોય છે. ઓકે, આ થયું તમારું લિક્વિડ. નાવ ગેસિયસ સ્ટેટની વાત કરીએ આપણે તો આને કરતાં બી ઇઝી આપણને ખ્યાલ જ છે. ગેસિયસ સ્ટેટની અંદર બહુ ઇઝી છે. પાર્ટિકલ્સ કેવી રીતના હશે? ફ્રીલી મૂવિંગ પાર્ટિકલ્સ. એક્ઝામ્પલ આપું, મે બી તમને બી ખ્યાલ હશે. આપણે ઇન્સેન્સ સ્ટિક એટલે કે આપણે અગરબત્તી ચાલુ કરીએ, બરાબર છે? તો મંદિરની અંદર તો એ મંદિરમાંથી આપણા હોલ સુધી એટલે કે ઘરની બહાર પણ શું આવે છે? એની સ્મેલ, રાઈટ? ઇટ મીન્સ ફ્રીલી મૂવિંગ પાર્ટિકલ્સ. થાય છે ક્લિયર? આ બધું જ આપણને ખ્યાલ છે. તો કયા સ્ટેટ્સ ઓફ મેટર એટલે વોલ્યુમ છે એની પાસે ફિક્સ વોલ્યુમ છે અને ફિક્સ શેપ છે, એની ઉપર થોડું ડિસ્કશન આપણે કરીએ તો એ આપણને બેનિફિટ રહેશે. મેટર થોડું આપણે જોઈ લઈએ. વોલ્યુમ કોની પાસે ફિક્સ વોલ્યુમ એન્ડ ફિક્સ શેપ છે? ઓકે, હજુ તમને આની અંદર કોઈ બી ક્વેશ્ચન થાય, રિવિઝન જેવું છે, એકદમ ઇઝી છે, તો તમે પૂછી શકો. ઓકે, મેટર્સમાં લખીએ આપણે સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ, રાઈટ? તો આપણને ખ્યાલ છે સોલિડ હેવ ફિક્સ વોલ્યુમ. ઓકે, યસ. Solid have fixed shape.
ઓકે, એને કોઈ ફિક્સ શેપ છે ને. એક્ઝામ્પલ, આ બોટલ્સ છે, રાઈટ. તો એને શું છે, ફિક્સ શેપ છે બોટલની અંદર. પેન છે તો પેનનો કેવો છે, એક ફિક્સ શેપ છે, રાઈટ. લિક્વિડ ઉપર જઈએ. લિક્વિડ હેવ ફિક્સ વોલ્યુમ, યસ, એન્ડ ફિક્સ શેપ, નો. ખ્યાલ આવી ગયો? કેમ? કેમ કે લિક્વિડને આપણે તમે જેવા કન્ટેનરમાં ભરો, બાઉલમાં ભરો તો બાઉલ જેવો, ટેસ્ટ ટ્યુબમાં ભરો તો ટેસ્ટ ટ્યુબ જેવો. ખ્યાલ આવ્યો? હવે એવો શેપ એ આવી જાય છે. ખ્યાલ આવી ગયો? જ્યારે ગેસિયસની અંદર એનો કોઈ ફિક્સ વોલ્યુમ છે નથી, એનો કોઈ શેપ છે ગેસનો તો કે નથી. તો હાઉ કેન વી પ્રૂવ ધેટ, રાઈટ? સો એક્ઝામ્પલ આપું. માની લો આ બોટલની અંદર મેં ગેસ આખો ભરી દીધો, બરાબર છે, 500 ગ્રામ્સ. ઓકે, ક્લિયર? તો જ્યારે હું આનું ઓપન કરું છું, બરાબર છે, તો શું થાય છે, એ ગેસિયસ ક્યાં આવી ગયો, રૂમની અંદર. તો એનો કોઈ શેપ ખરો, કોઈ ફિક્સ વોલ્યુમ ખરું નથી. ખ્યાલ આવી ગયો? તો સોલિડ હેવ ફિક્સ વોલ્યુમ એન્ડ ફિક્સ શેપ, લિક્વિડ હેવ ફિક્સ વોલ્યુમ બટ નોટ ફિક્સ શેપ, gas have not a fixed volume and not a fixed shape. Okay, now we see how can convert solid into liquid and liquid into gas and gaseous into solid. Okay, let's see solid, liquid and gas. So if solid converted into liquid, what is the name of this process? If solid liquid into liquid, melting, right? When solid liquid converted into gas, which is the name of the process? Vaporization. Okay, here two types of vaporization, evaporization and boiling, right? આપણને ખ્યાલ છે evaporization ક્યાં થાય છે, સરફેસ ઉપર થાય છે, જ્યારે બોઇલિંગ કેવું છે, આખા કન્ટેનરની અંદર થાય છે. બટ પ્રોસેસ પૂછેલી છે, તો પ્રોસેસ શું આવશે, વેપોરાઇઝેશન. ઓકે, એન્ડ નાઉ સોલિડ ડાયરેક્ટલી કન્વર્ટેડ ઇન્ટુ ગેસ. વેન સોલિડ ડાયરેક્ટલી કન્વર્ટેડ ઇન્ટુ ગેસ, વિચ પ્રોસેસ, what is that process name? Sublimation, right? Clear થાય છે 9th standard નું બધું. And if gas directly converted into solid, that is also sublimation. Okay, now આ બધું કેવું છે, જો સોલિડને ટેમ્પરેચર આપું તો લિક્વિડમાં, લિક્વિડને ટેમ્પરેચર આપું તો ગેસમાં. થાય છે ક્લિયર? ડન. હવે ગેસને હું થોડું શું કરું, કુલિંગ કરું. ખ્યાલ આવી ગયો? તો એ શામાં કન્વર્ટ થવાનું, લિક્વિડની અંદર, લિક્વિડ સ્ટેટની અંદર. તો એ પ્રોસેસનું નામ શું છે, કન્ડેન્સેશન. ક્લિયર થાય છે? હજુ થોડું જે લિક્વિડ છે હજુ એને કુલ કરું. ખ્યાલ આવી ગયો? તો એ લિક્વિડ શામાં કન્વર્ટ થઈ જવાનું, સોલિડની અંદર. તો એ પ્રોસેસ કઈ છે, તો એ પ્રોસેસનું નામ છે ફ્રીઝિંગ. થાય છે ક્લિયર? ડન. સો ઇટ્સ ડિપેન્ડ ઓન ટેમ્પરેચર એન્ડ પ્રેશર. Clear? Now again we can see here the importance of chemistry. Here we know that the chemistry is everywhere, simple way, right? In food, health, medicine. In medicine, cisplatin and Taxol are used in cancer therapy. AZT means azithromycin are helping AIDS victim, and the negative side, aspirin and paracetamol. If we more contain aspirin and paracetamol, it damage our kidney. Now we can see matter are made up of particles. There are two types of particles. One is atom, second one is molecule. Is a single types of atom, single
that call atoms and more two or more than two atoms, its molecule. Now we can see state of matter that we can see in 9th standard. There are 5 types of matter: solid, liquid, gas, plasma and Bose-Einstein. Okay, but in normal temperature and pressure we can see here solid, liquid and gas. Solid, there are very close to each other particles. Okay, in liquid close to each other but move around the particles. In gas there are particles are freely moving. Okay, now we can see the fixed volume and fixed shape. Solid have fixed volume and fixed shape. Liquid have fixed volume but does not fix shape. When in gaseous state there is no fixed volume and no fixed shape. Okay, now we can see when solid convert into liquid, it's called melting. Liquid convert into gas, it's vaporization. And solid convert into gas, sublimation. And gas convert into solid, it is also sublimation. And when gas convert into liquid, it's condensation. And liquid convert into solid, it's freezing. Okay, in next session on classification of matter, that is also very important. Okay, now if you can take a screenshot, you can take it. Thank you.